પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં 10 અધ્યાપકોની ગાઈડશીપ રદ કરવાનો નિર્ણય આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધના સૂર ઉઠાવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે યુનિવર્સિટીના સત્તાધીશોએ લીધેલા નિર્ણયથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાની સાથે સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને નુકસાન થઈ રહ્યું છે। કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે બદ ઇરાદાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે પણ યુનિવર્સિટીની અંદર ઘણા બધા એવા અધ્યાપકો છે અને યુનિવર્સિટીના વહીવટી વિભાગની અંદર પણ એવા ઘણા બધા છે કે જે ખરેખર યુજીસી નથી, પરંતુ મને લાગે છે કે જે રીતે આ 10 અધ્યાપકોમાંથી અમુક અધ્યાપકોએ યુનિવર્સિટીની સામે નામદાર હાઈકોર્ટમાં યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓની ગેરકાયદેસર નિમણૂક બાબતે પિટિશન કરેલી છે। એ પિટિશનના આધારે મને લાગે છે કે બદ ઇરાદાથી આ અધ્યાપકોને નુકસાન કરવા માટે યુનિવર્સિટી આ નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે। એટલે બોર્ડ ઓફ મેનેજમેન્ટની ગઈકાલે બેઠક મળેલી ત્યારે કેટલીક અરજીઓના અનુસંધાનમાં પીએચડીનું વેરિફિકેશન કરવામાં આવેલું હતું અને એ મુદ્દો એ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવેલો। બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓએ સર્વાનુમતે ઠરાવેલું છે કે યુજીસીની ગાઈડલાઇન મુજબ આ અધ્યાપકો લાયકાત ધરાવતા ન હોવાથી એમની ગાઈડશીપ રદ કરવી અને એમના અંદરમાં અત્યારે જે વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે એ અન્યમાં ફાળવી આપવાનું ઠરાવવામાં આવેલું છે।